નવા વર્ષ પછી આવતો પહેલો તહેવાર એટલે કે ભાઈબીજ, જે ભાઈ બહેનના પવિત્ર સ્નેહ અને સંબંધને દર્શાવે છે. અને ભાઈબીજના તહેવારની સાથે ઘણી એવી પૌરાણિક કથાઓ છે, જેમાંથી એક કથા આવી પણ છે. જ્યારે સૂર્યદેવના વિવાહ વિશ્વકર્માની પુત્રી સંધ્યા સાથે થયા અને થોડા સમય પછી સૂર્યદેવ અને માતા સંધ્યાને 2 જુડવા સંતાનો થયા, જેમાંથી પુત્રનું નામ યમ રાખ્યું અને પુત્રીનું નામ યમી રાખ્યું. યમ અને યમીની વચ્ચે અત્યંત સ્નેહ હતો અને થોડો સમય પસાર થતાં યમ બન્યા મૃત્યુના દેવતા અને યમી ધરતી ઉપર યમુના નદી તરીકે પ્રગટ થયા. એક વખત યમનાજીએ એમના ભાઈ યમરાજને એમની ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું. ત્યારે એમના ભાઈએ એ આમંત્રણનો સ્વીકાર કરતા યમનાજીની ઈચ્છાની પૂર્તિ માટે તેમની ઘરે પધાર્યા. જ્યારે યમરાજજી યમુનાજીની ઘરે આવ્યા ત્યારે યમુનાજીએ એમના ભાઈ યમરાજનું ખૂબ જ ભાવપૂર્વક અને સ્નેહપૂર્વક સ્વાગતમાં તેમના કપાળ ઉપર તિલક કર્યું અને અલગ અલગ વિભિન્ન જાતના ભોજન કરાવ્યા. અને આ મુલાકાતથી યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા અને યમુનાજીને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે યમુનાજીએ યમરાજ પાસે વરદાન રૂપે કહ્યું કે તમે વર્ષના આ જ દિવસે મારી ઘરે આવજો. ત્યારથી જ ભાઈબીજની ઉજવણી થાય છે. ત્યારથી જ કહેવાય છે કે ભાઈબીજના દિવસે ભાઈ એમની બહેનના ઘરે જશે અને એમનો આદર સત્કાર બહેન કરશે, જેનાથી એમની આયુષ્ય લાંબી થશે અને જીવનમાં આવતી બાધાઓથી છુટકારો મળશે. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. થેન્ક યુ.